એમની જે મનોકામના હોય એ પૂર્ણ કરવી જોઈએ. ત્યારે આ ભગવાન ભોળેનાથ દેવી પાર્વતીજીને કહે છે કે ઘણા અધર્મ કરે છે અને મારું નામ લે છે, એટલે એક બાજુ પાપ પણ કરે છે અને બીજી બાજુ પુણ્ય કરે છે, તો તેવા સમયે પણ હું તેમનું ધ્યાન રાખું છું. આમ આ ભગવાન ભોળેનાથ એ પાર્વતીજીને કહે છે અને વૃદ્ધનું એ વેશ લઈ અને ભગવાન ભોળેનાથ એ રસ્તાની અંદર બેસી જાય છે અને જેટલા પણ કાવડ લઈને જતા હોય એ બધાને આ જે વૃદ્ધ હોય છે એ વૃદ્ધ એ પોતે કહે છે કે મને ખૂબ તરસ લાગી છે, મારું પ્રાણ પંખેરું ઉડી જશે તરસથી, માટે તમે મને થોડું એમ કે ગંગાજળ આપો. પરંતુ રસ્તે જે કાવડ લઈને જતા હતા એ બધામાંથી કોઈ ભક્ત એ એમને